આણંદ મહાનગરપાલિકામાં કર્મસદનો સમાવેશ કરવાના વિરોધમાં આજે કર્મસદ સ્વૈચ્છિક રીતે બંધ રહ્યું। સ્થાનિકોને ખૂબ રોષ છે કે સરદાર પટેલની કર્મભૂમિ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે। કર્મસદને વિશેષ દરજ્જો આપવામાં આવે તેવી વર્ષોથી સ્થાનિકોની માંગ છે। કર્મસદ બંધને પગલે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। આણંદ મહાનગરપાલિકાને કર્મસદ અથવા તો સરદાર પટેલના નામ સાથે જોડવામાં આવે તેવી સ્થાનિકોની ઉગ્ર માંગ છે। हाँ ले 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 તમારું નામ મળી છે અને આજે કરમસદ બન્યું એના કેટલું કે છે? મારું નામ મિથિલેશ અમીન છે। અમુક કરમસદ ગામના રહેવાસી છીએ। કથાકથિત કહેવાતી સરદાર પ્રેમી મોદી સરકાર વખતો વખત વાયદા અને વચનો આપ્યા પછી આજે સરદાર પટેલ સાથે દગો કર્યો છે અને છેતરી ગઈ છે। ભૂતકાળમાં નરેન્દ્ર મોદીની પોતાની જ માગણી હતી કે અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલનું ગામને સ્પેશિયલ દરજ્જો મળવો જોઈએ અને આજે એ વચનોમાંથી જ સરકાર ફરી ગઈ અને કરમસદને હિન્દુસ્તાનના નકશામાંથી ભૂસી નાખ્યું। પહેલાં તો મોટેરા સ્ટેડિયમમાંથી સરદાર પટેલનું નામ ભૂસી નાખ્યું। મહેસાણા નગરપાલિકા ઉપરથી એ સરદાર પટેલનો ફોટો ઉતારી દીધો। આજે કરમસદ ગામનું અસ્તિત્વ ભૂસી નાખ્યું। એટલે આરએસએસ અને મોદી સરકાર સરદાર જોડે દ્વેષ ભાવનાથી કામ કરી રહી છે। બિલકુલ એમની સામે એક એજન્ડા ચલાવ્યો છે કે ગુજરાતમાંથી ગાંધી અને સરદારના ગુજરાતમાંથી સરદારનું નામ નીકળી જાય, ભૂસાઈ જાય, મિટાઈ જાય। તેના વિરોધમાં આજે સમગ્ર ગામજનોએ કરમસદની સ્વતંત્રતા માટે સંપૂર્ણ રીતે સ્વૈચ્છિક બંધનું એલાન આપેલું ગઈકાલે અને આજે સ્વૈચ્છિક બંધ પાડી અને વિરોધ પ્રદર્શન કરેલ છે। આગામી દિવસોની અંદર જો સરકાર અમારી લાગણી અને માગણીને નહીં સંતોષે તો આંદોલન ગુજરાત વ્યાપી કરવાની પણ